તો સમગ્ર વિવાદ અંગે ગોત્રી વિસ્તારના લોકોએ પણ પોતાના પ્રતિભાવ આપતા કાઉન્સિલર રાજેશ આયરે, અનિલ દેસાઈ તથા કુમુદબેન વસાવાની વાતનું સમર્થન કર્યું હતું. ગોત્રી તળાવ અને ટાંકીથી માંડીને પ્રિયલક્ષ્મી ટોકીઝ સુધીનો જે રોડ, પ્રિયા ટોકીઝ સુધીનો જે રોડ આવેલો છે ત્યાં સુધી અત્યાર સુધી કઈ વિસ્તારની અંદર વિકાસ થયો નથી અને રોડનું કામ બાકી છે એ નથી થયું. બીજા વિસ્તારની અંદર અમે જે રજૂઆતો કરીએ છીએ એ રજૂઆતો પૂરી નથી થઈ. અમે અમારા માનનીય શ્રી કોર્પોરેટર રાજેશભાઈ આરે ને એટલે અરજી કરી, કમ્પ્લેન કરી, એને કોર્પોરેશનમાં મૂકી, એ પાસ થયું નથી અને નિલંબિત કરવામાં આવી છે. અમારે ત્યાં 40 થી 50 હજાર આ વિસ્તારની અંદર પબ્લિક રહે છે, એનું થતું નથી. જે વિસ્તારની અંદર આપણે પાછલા વિસ્તારમાં યસ કોમ્પ્લેક્સ થી માંડીને પાછળ જઈએ છીએ સેવાસી સુધીનું, કે આગળ વિસ્તારમાં જઈએ છીએ ત્યાં પૈસા આપીને જે રોડો મંગાવતા હોય કે બિલ્ડરો મંગાવતા હોય એના બહારના વિસ્તારમાં પૈસા આપતા હોય ત્યાં રોડ પાસ કરવામાં આવે છે. પણ અમારી સોસાયટીની અંદર, અમારા વિસ્તાર ગોત્રી વિસ્તારની અંદર જે અમે રજૂઆત કરીએ છીએ એ રોડો પાસ કરવામાં આવતું નથી. આજે સવારે મેં પેપરમાં વાંચ્યું કે અમારા માનનીય શ્રી કોર્પોરેટર રાજેશભાઈ આરે જે રજૂઆતો મૂકી એને નિલંબિત કરવામાં આવી છે. એ દિવ્ય ભાસ્કર પેપરની અંદર પણ સવારમાં વાંચી છે અને આવે છે. એ ખોટું છે. અને જો આવી રીતે કોર્પોરેશન કરશે તો અમે બધા સોસાયટી વાળા અમિતનગર, ચંદ્રમૌલેશ્વરનગર, મહાનગર, મહીનગર, મહાલક્ષ્મીનગર જે તમામ વિસ્તારોના લોકો છે અમે આંદોલન કરીશું. વડોદરા મહાનગર સેવા સદનની હદમાં સમાવિષ્ટ વિસ્તાર નથી. જે વિસ્તાર વડોદરા જિલ્લા પંચાયતમાં આવે છે એવા ન્યૂ અલકાપુરી વિસ્તારને જે ગ્રાન્ટ ફાડી વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓએ વડોદરા મહાનગર સેવા સદનના શાસન કરતા હોય તો હું એમને આપના માધ્યમથી હું એમને પૂછવા માંગુ છું કે ગ્રાન્ટ કોના ઇશારે ફાડી, કયા બિલ્ડરના ઇશારે તમે કામ કરો છો? શું અહીંયા આ વિસ્તારના લોકો, આ વિસ્તારના રહીશો શું આપનો વેરો ભરતા નથી? માટે મારી મ્યુનિસિપલ કમિશનરને આપ શ્રીના માધ્યમથી દરખાસ્ત છે કે આ વિસ્તારના લોકોની વર્ષો જૂની જે માંગણી છે એને ધ્યાન આપે અને આ વિસ્તારનો જે રોડ છે એ 18 મીટર વહેલામાં વહેલી તકે કરે, નહીં તો આ વિસ્તારના રહીશોનો એટલો ઉગ્ર ગુસ્સો છે કે પછી આંદોલનમાં પરિણમશે. વડોદરા મહાનગર સેવા સદનની સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ વચ્ચે મોડી રાત્રે બજેટને મંજૂરી આપવામાં આવી હતી. પાણી કાર્ડ સહિત રૂપિયા 26 કરોડના વેરા સાથે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.